સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો આજ રોજ ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં ગાંધીનગરથી આવેલ રાઘવેન્દ્ર દીક્ષિત એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન એન્ડ હેલ્થ તેમણે હોસ્પિટલમાં બોર્ડ તેમજ MRIમાં રાઉન્ડ મારેલ હતા તેમજ અધિકારીઓને આપને મળીને હોસ્પિટલમાં શું ચાલે છે તે બાબતે માહિતી એકત્રિત કરી હતી તેમજ સરકારની યોજનાઓને દર્દીઓને લાભ મળે છે કે નહીં તે બાબતે ઓર્થો ડિપાર્ટમેન્ટની વિઝિટ પણ લીધી હતી અને દર્દીના સંબંધને મળીને સરકારી યોજનાઓનો લાભ યોગ્ય મળે છે કે નહીં તે બાબતે સૂચના પણ આપવામાં આવી હતી। ભાવનગર શહેરમાં સ્થિત સરટી હોસ્પિટલમાં 7મા માળનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત હોવાથી તેના વિભાગોને નાની મોટી બિલ્ડિંગ બદલવામાં આવ્યા છે। સરટી હોસ્પિટલના તંત્રવાહકોને રજવાડા સમયનું જૂનું બિલ્ડિંગ આશીર્વાદ રૂપ બન્યું છે। પરિષદમાં 13 થી 14 બિલ્ડિંગમાં વિવિધ વિભાગમાં વહેંચાયેલા છે ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી પડી રહી છે। ભાવનગર શહેરના મધ્યમાં સ્થિત મહારાજા તખ્તસિંહ સરટી હોસ્પિટલના બધા વિભાગોનો સમાવેશ કરતી 7 માળની બિલ્ડિંગ ભયજનક જાહેર થઈ છે। બાદમાં દરેક વિભાગ હોસ્પિટલના પાટાંગણમાં આવેલા અલગ અલગ બિલ્ડિંગોમાં ફેરવવામાં આવ્યા છે। દર્દીઓને જે તે વિભાગમાં સારવાર માટે અલગ અલગ સ્થળોએ ફરવું પડે છે। ઉપરાંત પાણી અને શૌચાલયની વિકટ સમસ્યાઓ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ભાવનગર સરટી હોસ્પિટલમાં આવેલા વિવિધ બિલ્ડિંગોના મેન્ટેનન્સ માટે PIU વિભાગ ઉભો કર્યો છે। ભાવનગરની સરટી હોસ્પિટલમાં દરેક વિભાગો જુદી જુદી જગ્યાએ કાર્યરત છે। એક જ બિલ્ડિંગમાં દરેક વસ્તુનો સમાવેશ થાય તે માટે પ્લાન બનાવવામાં આવ્યો છે અને સરકારને મોકલી દેવામાં આવ્યો છે જેમાં 1700 બેડ દરેક કચેરીઓ અને વિભાગનો સમાવેશ થશે ત્યારે ₹335 કરોડ મંજૂર થઈ ગયા છે। પ્લાન સરકારના ફાઇનાન્સના વિભાગમાં છે। મંજૂરી મળતા જ તેનું બિલ્ડિંગ મળશે અને સમગ્ર બિલ્ડિંગના અંદાજે ₹686 કરોડના ખર્ચે તૈયાર થશે। रोजना 15 सीटी का है एमआरआई से MRI 15 અને सीटी 10 से 15 के बच्चे हैं અને सिटी में यही है 10 થી 15 એમાં અંદરના કેટલા અને ગામના કેટલા ગામના તો કઈ અલગ હોય છે ગામના લોકો આપણે અંદરના જે આવે લેન પડતી નહીં છે અંદરની છે પણ બહારના તમે શું છે ને કરવાની હા એ કેટલા થાય છે 10-12 સમથિંગ એટલા કેટલા થાય છે આપણું થોડું ના એ તો શું છે આપણું એક છોટું તો છે આપણું છોટું છે आप तो ये ना सर हम स्टाफ की टेक्नोलॉजी